लायतनोरि सर्वमंगलमांगल्ये श्री सर्वज्ञ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्ते। यजमान भाले तिलकं चंदन कुर्यात् हस्ते जन्मादाय अंदर जल अक्षत राखी संकल्प करजो। प्रादेश क्षेत्र कल्पे सोमनाथ प्रांतवर्ती श्री रहीज गांव मध्य क्षेत्र श्री राम मंदिर क्षेत्र भवानी माता जी मंदिर क्षेत्र हनुमान जी मंदिर क्षेत्र मासोत्तम मासे महापुण्यकार मासे महापुण्य पवित्र मासे भगवान श्री रामचंद्र सानिध्य अतः रामचरितमानस पठन कर्म अहम करीषे। आरती रंग भाई तुम पिटा यानि च पापानि च जन्मांतर्गतानि च ब्रह्माणि यानि च पानि च प्रदक्षिणानि च पदे पदे फूलंगैः फिरे यतः रातिकं मन्त्रपुष्पाञ्जलिः ततः चरणं कृष्णार्पणमस्तु। धूपं दीपं दानं भगवान् धूपदीपादेवा धूपं दीपं दानं समर्पयामि धूपदीपापि आत्मवन्दनं यदा तमे आत्मा आरती ले लेजो कि आत्मवन्दनमस्ते मम हृदय पूर्ण पवित्रमस्तु।
ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં નમન કરી વ્યાસપીઠ ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપ રામચરિત માનસને નમસ્કાર કરી જેના સાનિધ્યની અંદર સમસ્ત રહિત ગામના કલ્યાણાર્થે ભગવાન શ્રી રામચંદ્રનું પઠન કરી રહ્યા છે એવામાં જગદંબા જગદંબી ભવાનીના ચરણોની અંદર નમસ્કાર કરી બુદ્ધિના દાતા સર્વત્ર શક્તિ એવા માનસ ચરિત્રની અંદર ભગવાન રામચંદ્રના પૂર્ણ રૂપે સહાય બનનાર હનુમાનજીના ચરણોમાં નમન કરી આપણે માતાજી જગદંબાને કીધું કે હે મા ભગવતી તું જ મારી બુદ્ધિ રૂપે તું જ મારી વાણી રૂપે હે જગદંબા તું જ મારી શક્તિ રૂપે પ્રવેશ કરી અને ભગવાન રામના ગુણગાન ગાવામાં મારી સહાય કરતો હે જગદંબા મારી વાણીને લૌકિક કરજે એવી મા જગદંબાના ચરણોમાં નમસ્કાર કરી આ સર્વ શ્રોતાઓના હૃદયની અંદર વસનાર રામ સ્વરૂપ જીવને નમસ્કાર કરી બ્રાહ્મણોના ચરણોમાં નમસ્કાર કરી સરસ્વતોને નમસ્કાર કરી સર્વ રહિત જ્ઞાનની પૂર્ણ પવિત્ર ચેતનાઓને નમન કરી આજે છેલ્લો દિવસ અને આ દિવસ ખરેખર કેમ વયા ગયા તેની કોઈને પણ ખ્યાલ ન રહ્યો છેલ્લો દિવસ 9મા દિવસે એટલે કે રામચરિતમાનસ 9 દિવસનું હોય છે શિવપુરાણ પણ 9 દિવસનું હોય છે આ 9મા દિવસે પ્રભુ ભક્તિમાં આપણે જ્યાંથી રોકાણા હતા ત્યાંથી આગળનો દોર ચાલુ કરીશું
પરંતુ તે પહેલા આપણે રામના ચરણોની અંદર ભજન રૂપી બે પુષ્પ અર્પણ કરીએ. ભગવાન અયોધ્યા નગરીની અંદર પધારી રહ્યા છીએ ત્યારે અયોધ્યા નગરીની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે આખા વિશ્વની અંદર રામમય બની ગયું અને રામને ચારે કે બધાય એકબીજા રામને મળવા માટે તત્પર બની ગયા હોય એવો માહોલ આખા વિશ્વની અંદર ઉત્પન્ન થઈ ગયો છે. ત્યારે કે રામ નામ કે હીરે મોતી, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, ले लो रे कोई राम नाम आफत जाए बदी गली. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. राम नाम के हीरे मोती, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, ले लो रे कोई राम नाम आफत जाए बदी गली. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. बोलो श्री राम जय राम जय राम. माया के दीवानो सुन लो, माया के दीवानो सुन लो, एक दिन ऐसा आएगा भूख जाना सर्वाई पड़ा रह जाएगा. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. माया के दीवानो सुन लो, एक दिन ऐसा आएगा रूप यौवन पूरा खजाना यहीं पड़ा रह जाएगा. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. सुंदर काया मिट्टी होगी, सुंदर काया मिट्टी होगी, चर्चा होगी गली गली, ले लो रे कोई राम नाम आफत जाए बदी गली. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. प्यारे मित्र
સર્વત્ર દેવી દેવતાઓને નમન કરી આપણે જ્યાંથી રામકથામાં વિરામ લીધો હતો, આજે 9મા દિવસની છેલ્લા દિવસની કથા ને આપણે જ્યાંથી રોકાણા હતા ત્યાંથી આગળ ધપાવીએ. ભગવાન શ્રી રામચંદ્ર અયોધ્યાની અંદર જન્મ થાય છે અને અયોધ્યાની અંદર જાણે કે દિવાળી આવી હોય એવો માહોલ બની જાય છે. સર્વ જગત આખું રામ 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 બોલવા લાગે છે અને આખું અયોધ્યા રંગાઈ જાય છે. અયોધ્યાની અંદર પુષ્પોની વરસાદ થાય છે અને સાથે સાથે જે અવધમાં એક પણ રાજકુમાર નહોતા, જેની ગાદીને સંભાળનાર કોઈ ન હતું, ત્યાં જે 4 પુત્રોનો જન્મ થાય છે. એનો અર્થ આખા અયોધ્યા ધામની સાથે આજુબાજુના નગરોમાં પણ જોવામાં આવે છે. અહીં સુધી આપણે ગઈકાલે કથા લીધી હતી. રામચરિત માનસની કથા કદાચ આપણે 2 ટાઈમ રાખીએ તો આપણે પૂર્ણ રીતે કદાચ છેલ્લે સુધી પહોંચી શકીએ. નહીં જે મુખ્ય તર્ક વાતો છે તુલસીદાસે કહેલી છે તે મુખ્ય વાતો આપણે લઈ આજે છેલ્લો દિવસ હોવાથી આપણે સમાપન સુધી પહોંચવું જોઈએ. તો અહીં કાકભૂષણજી ગરુડજીને અને ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે કે જ્યારે દશરથને ત્યાં ભગવાન રામનો જન્મ થાય છે ત્યારે હર્ષોલ્લાસ સાથે સર્વ કોઈ નીકળી પડે છે અને દશરથ પણ ખૂબ જ રાજી થાય છે. અનેક પ્રકારના દાનો કરે છે, સોનામોહર વેચે છે. જે દાસીઓએ રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણના જન્મની ખુશીની વાત કરવા માટે પેલા આવ્યા હોય એને તો ઘણો બધો ભાગ સોનું આપે છે, હીરામોતી માણેકોનો દાન કરે છે. અને ત્યાર પછી અહીં કથાની અંદર ભગવાન રામનું નાનપણની ઘણી બધી વાતો કરવામાં આવી છે કે લક્ષ્મણ સાથે ભગવાન કઈ રીતે રમતો રમે છે, ભરત શત્રુઘ્ન કઈ રીતે સર્વત્ર રીતે મોટા થાય છે. અને ત્યાર પછી ભગવાન રામ વિદ્યા પ્રાપ્ત કરવા માટે વશિષ્ઠ ગુરુના આશ્રમે જાય છે. ત્યાંથી ધનુર્વિદ્યા પ્રાપ્ત કરે છે. સાથે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન પણ હોય છે. અહીં સર્વત્ર રીતે કદાચ એવું કહેવામાં આવે કે જો વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો ગુરુના ઘરે જવું પડે. અહીં ગુરુના ઘરે જવું પડે કારણ કે અત્યારે તો ઘણા બધા લોકો પોતાને ત્યાં શિક્ષકોને ટ્યુશન કરવા માટે બોલાવે છે, પરંતુ પહેલાના જમાનાની અંદર યોગી ઋષિઓ જંગલોમાં આશ્રમ બાંધીને રહેતા અને ત્યાં ભલે રાજકુમાર હોય કે સામાન્ય વ્યક્તિનો પુત્ર હોય કે સર્વો એક સાથે જ આ ગુરુવાણીને સાંભળવાની થતી હતી અને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરવા જવાની હતી. આમને આમ 16 વર્ષ વયા જાય છે. 16 વર્ષ પછી અહીં વિશ્વામિત્ર તેમના શિષ્યો સાથે અયોધ્યામાં આવે છે અને દશરથ રાજાને કહે છે કે હે રાજન, અમારે મહાયજ્ઞનો સંકલ્પ કરેલો છે અને રાક્ષસો ઘણા બધા રાવણના કહેવાથી ઘણા બધા રાક્ષસો આ યજ્ઞોને ધ્વસ્ત કરવા માટે, બ્રાહ્મણોને મારવા માટે ઘણા બધા રાક્ષસો આવે છે અને અમારા યજ્ઞની અંદર બાધારૂપ બને છે. હું વિશ્વામિત્ર છું, હું સર્વત્ર રીતે ક્ષત્રિય પણ હતો, પરંતુ બ્રહ્મ જ્ઞાન મને પ્રાપ્ત થયું ત્યારથી મને લોકો બ્રહ્મ ઋષિ તરીકે ઓળખે છે. હું તેને નષ્ટ પણ કરી શકું, શ્રાપ પણ આપી શકું અને કદાચ યુદ્ધમાં પણ હરાવી શકું. પરંતુ હે રાજન, મારે જ્યારે યજ્ઞનો સંકલ્પ હોય અને હું યજ્ઞમાં બેઠો હોય તો મારું બ્રહ્મ કર્મ છે કે મારાથી કોઈને શ્રાપ ન આપી શકાય, મારે કોઈ ઉપર વાર ન કરી શકાય, મારે ક્રોધ ન કરી શકાય. એટલા માટે હે રાજન, હું તમારા બંને પુત્રને લેવા માટે આવ્યો છું. કારણ કે આ સુબાહુ અને મરીચ નામના જે રાક્ષસો છે તે તારકાના સંતાનો છે અને આ તારકા પણ એટલી અસુરી રાક્ષસી છે કે જેના શરીરની અંદર 10,000 હાથીઓનું બળ છે. અને જો તે તમારા યજ્ઞમાં વિક્ષેપ કરવા આવે તો અંતે ફરીથી મારે હથિયાર ઉપાડવા પડે. અને હું એવું નથી વિચારતો કે હું બ્રહ્મ કર્મ કરતો હોય ત્યારે મારે ક્ષત્રિય કર્મ કરવા માટે મજબૂત થવું પડે. એટલા માટે હે રાજન,
તમે તમારા પુત્રને અમારા યજ્ઞની રક્ષા કરવા માટે અમારી સાથે મોકલો. ત્યારે દશરથ રાજા મનોમન વિચાર કરે છે અને કહે છે કે મારો રામ તો હજી 16 વર્ષનો થઈ ગયો છે. મારો રામ આવા ધુરંધર રાક્ષસોને કઈ રીતે પરાસ્ત કરી શકે? અને કદાચ જો મારા રામનો જ અહીંયા હાથ થાય તો મારે કઈ રીતે આ પૃથ્વીને મુખ બતાવવું? અહીં દશરથ રાજા પરંતુ બ્રહ્મ ઋષિ લેવા આવ્યા છે અને એમાં પણ વિશ્વામિત્ર જેવા. આથી તેને ના નથી કહી શકતા. કહે છે કે હે મહાઋષિ, હે મહામુનિ, આપની આજ્ઞા સર આંખો પર છે, પરંતુ મારા રામ તો 16 વર્ષના થઈ ગયા છે. હું 60,000 વર્ષનો છું. દશરથ રાજા આ સમયે 60,000 વર્ષના હતા અને મને ઘણા બધા યુદ્ધોનો અનુભવ પણ છે. ઘણા બધા રાક્ષસોને મેં યાદ કર્યા છે. ઘણા બધા મહાપરાક્રમીઓને પણ મેં ધૂળ ચટાડી છે. મને બધા યુદ્ધો લડવાનો અનુભવ છે. આથી હે રાજન, તમે આજ્ઞા કરો કે હું તમારી સાથે આવું. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે તમે વચન આપ્યું છે અને વચન આપ્યું છે તો જો રામને મોકલવા હોય તો મોકલો, નહીંતર કહો કે મારું વચન ફોક થઈ ગયું. ત્યારે અહીં વશિષ્ઠ ઋષિ દશરથજીને સમજાવે છે કે હે રાજન, જેની સાથે વિશ્વામિત્ર જેવા ગુરુ હોય, વિશ્વામિત્ર પરંપરાગત રીતે સર્વત્ર વિદ્યાને જાણકાર છે અને વિશ્વામિત્ર જેવા ગુરુ હોય એ શિષ્યની હાર ક્યારેય થતી નથી. કોઈ પણ પ્રકારનો સંદેહ તમે તમારા મનની અંદર ન રાખો અને પ્રેમપૂર્વક આ વિશ્વામિત્રની સાથે રામને તમે મોકલો, તેમાં જ એમનું કલ્યાણ છે. ગુરુ વશિષ્ઠના મુખમાંથી આવા શબ્દો સાંભળી દશરથ રાજા રામને મોકલવા તો તૈયાર ન હતા, પરંતુ ન છૂટકે એને મોકલવા તૈયાર થઈ જાય છે અને રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે વનની અંદર હાલી નીકળે છે. કહેવાય છે કે વિશ્વામિત્ર પોતાના આશ્રમે લઈ જાય છે. અહીં આશ્રમના ચોકીદાર તરીકે રામ અને લક્ષ્મણને રાખે છે અને તારકા વિશે, મરીચ વિશે અને સુબાહુ વિશે કથા કહે છે કે આ લોકો કોણ છે, તારકા કોણ છે અને એની પાસે એટલું બધું બળ કેવું છે, ક્યાંથી આવું, કઈ રીતે પ્રાપ્ત કર્યું, કેવા પૂરા તપ કર્યા, તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું પડે. અને આમ જોયે તો મારે વળવું પડે છે. એટલે તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તમારે કયા અસ્ત્રોનો ઉપયોગ કરવો પડશે, કયા શસ્ત્રોનો ઉપયોગ કરવો પડશે એવું કહે છે. ત્યારે ભગવાન રામ ગુરુ આજ્ઞાનું પાલન કરે છે અને કહે છે કે હે પ્રભુ, આપ જે કાંઈ આજ્ઞા કરશો એ પ્રમાણે એ જ અસ્ત્રનો ઉપયોગ કરીશ એમ કહી અને ભગવાન રામ તેના ચરણોની અંદર પ્રણામ કરે છે. અહીં 6 દિવસનો યજ્ઞ કરવાનો ગુરુ વિશ્વામિત્ર સંકલ્પ કરે છે અને સંકલ્પ કરી અને ગુરુ વિશ્વામિત્ર પોતાના શિષ્યો સાથે યજ્ઞનો શરૂઆત કરે છે. અહીં રામ અને લક્ષ્મણ તેના પહેરેદાર તરીકે બારોબાર ઊભી જાય છે. ત્યારે અહીં પર પેલા મરીચ નામનો રાક્ષસ તારકાનો દીકરો આવે છે અને પોતાની માયાવી શક્તિ બતાવવા માંડે છે. માયાવી શક્તિઓ બતાવતા પ્રભુ રામ જાણી જાય છે કે આ કોઈ માયાવી વ્યક્તિ છે અને પ્રભુ તેની ઉપર બાણનો વર્ષા કરે છે. આ બાણથી કરી અને મરીચ બેભાન હાલતની અંદર તેના બાણની ઉપર જ બેભાન અવસ્થાની અંદર 100 યોજન દૂર સુધી સમુદ્રમાં જઈને પડે છે. ત્યાર પછી સુબાહુ આવે છે અને સુબાહુને પણ પ્રભુ બાણ મારતાની સાથે સુબાહુનું તો મૃત્યુ થઈ જાય છે અને સુબાહુ જ્યારે ધરતીની પર પડે છે ત્યારે એક મહાકાય જાણે કે મોટો બધો પહાડ પડ્યો હોય એવો અવાજ આવે છે અને ત્યાર પછી તારકાને પણ ભગવાન રામચંદ્ર મોક્ષ આપે છે. અહીં આપણે બધાને કથાઓ ટૂંકમાં લેવી પડશે. ત્યાર પછી ભગવાન રામ અને
લક્ષ્મણ બંને જણા કોઠીની અંદર પ્રવેશ કરે છે. વિશ્વામિત્ર અને ઋષિઓના આશીર્વાદ લે છે. યજ્ઞ પૂર્ણ થયા પછી સવારે પ્રાતકાળને વિશે રામ અને લક્ષ્મણ પોતાની નિત્ય સંધ્ય પૂજા પાઠમાંથી નિવૃત્ત થઈ વિશ્વામિત્રને આશીર્વાદ લઈ પ્રણામ કરીને કહે કે હે પ્રભુ, અમે દશરથ નંદન બનેક પુત્ર આપની સેવામાં ઉપસ્થિત છીએ. હે પ્રભુ, આજ્ઞા કરો, હવે શું કરવાનું? ત્યારે વિશ્વામિત્ર કહે છે કે તમે મારી સાથે ચાલો. એમ કહી અને વિશ્વામિત્ર એના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થવા લાગે છે. અહીં તેઓ જનકપુરી તરફ પ્રયાણ કરે છે અને કહે છે કે જનક રાજાએ એક મહાયજ્ઞની તૈયારી કરી છે. આપણે તે મહાયજ્ઞની અંદર જવાનું છે. અહીં મહાયજ્ઞ તરફ જનક રાજા ના અતિથિ બની અને વિશ્વામિત્ર, ભગવાન રામ અને લક્ષ્મણ નીકળી પડે છે. તેની સાથે વિશ્વામિત્રના શિષ્યો પણ હોય છે. અહીં રસ્તામાં સુશીલ નગરી આવે છે, જે ખૂબ જ સુશોભિત હોય છે, પરંતુ કોઈ હલનચલન દેખાતી નથી. ત્યારે પ્રભુ રામ વિશ્વામિત્રને પૂછે છે અને સુશીલ નગરી વિશે વિશ્વામિત્ર તેને આખી કથા કહે છે. સામે એક નદી આવે છે, એ નદી વિશે પણ વિશ્વામિત્ર આખી કથા કહે છે. ત્યાં વિશ્વામિત્ર રામને એના પૂર્વજો વિશે કહે છે કે તમારા પૂર્વજો કોણ કોણ હતા? હે રામ, સગર રાજાને ત્યાં 60,000 પુત્રોને અવગત્ય કઈ રીતે ગયા અને તેને મુક્ત કરવા માટે ભગીરથી શું તપસ્યા કરી. આ આખી કથા આવે છે. તમારા પૂર્વજોની અંદર કેવા કેવા પરાક્રમી થયા, કયા રાજાએ કયા રાજાઓ સાથે યુદ્ધ કર્યું, કેવા કેવા રાક્ષસોને હિણા, કેવી રીતે આ પૃથ્વીને પાપ મુક્ત કરાવી, એના વંશજ તમે છો, એવી રામની કથા કહે છે. અને ત્યાંથી આગળ જતા એક મહાન કુટીર દેખાય છે. આ કુટીરની અંદર કોઈ સાધુ વસતા હશે એવું વિચારીને રામ ત્યાં જાય છે અને જુએ છે તો ત્યાં સામે એક શિલા હોય છે. રામનો પગ એ શિલાને અટ્ટાની સાથે તેમાંથી એક રૂપસુંદરી સ્ત્રી ઉત્પન્ન થાય છે અને આ દેવી અહલ્યા હતી. આ દેવી અહલ્યાનો ભગવાન ઉદ્ધાર કરે છે. પૂર્વ જન્મની અંદર જ્યારે એટલે કે ગૌતમ ઋષિની પત્ની હતી અને ઇન્દ્ર તેનું સતીત્વ ભંગ કરવા માટે આવે છે. ત્યારે તે જાણતી હોવા છતાં કે આ ઇન્દ્ર છે એવું વિચારતી હોવા છતાં પણ તે તેની સામર્થ્ય સાથે સહમત થઈ અને સહવાસ કરે છે. અને ગૌતમ ઋષિને ખબર પડે છે ત્યારે તે તેની ઉપર સાપનો વરસાદ કરે છે અને પથ્થર જેવી થઈ જાય અને ત્યારથી તે પથ્થર બની જાય છે. અને દેવી અહલ્યા અનેક રીતે વિલાપ કરે છે. ત્યારે ગૌતમ ઋષિ તેને કહે છે કે ભગવાન જ્યારે શ્રી હરિ જ્યારે રામ અવતાર રહેશે અને ત્યારે તે અહીંથી પસાર કરશે અને તને ચરણ સ્પર્શ કરશે ત્યારે તું ફરીથી તારા સર્વત્ર સ્વરૂપની અંદર આવી જાય. એવી રીતે કહી અહલ્યા ભગવાનના ચરણોને સ્પર્શ કરે છે. અહીં ગૌતમ ઋષિ પણ આવે છે અને ગૌતમ ઋષિ સાથે પણ ભગવાન રામનો સંવાદ આપેલો છે. ત્યાંથી આગળ જતા જનકપુરની અંદર જતા રસ્તામાં સનત ઋષિઓનો આશ્રમ આવે છે. અને સનત ઋષિ સાથે પણ ભગવાન રામ અને લક્ષ્મણની ચર્ચા થાય છે. ભગવાન રામ અને લક્ષ્મણની ચર્ચાની અંદર તે ઋષિગણ એવું કહે છે કે હે પ્રભુ, તમે જેની સાથે નીકળી રહ્યા છો વિશ્વામિત્ર કોણ છે એનો ખ્યાલ છે તમને? એમ કહી અને તે વિશ્વામિત્ર વિશે જાણકારી આપે છે કે વિશ્વામિત્ર ખરેખર કોઈ બ્રહ્મ ઋષિ નથી, પણ મહા તેજસ્વી, યશસ્વી, કીર્તિવાન એવા ક્ષત્રિય હતા અને તેને બાહુબળ પર ખૂબ જ ગર્વ હતો અને ખરેખર એનું બાહુબળ પણ ખૂબ જ હતું. અને આ વિશ્વામિત્ર એટલે થી આખી ધરતી ગૃહથી તેના સામે પર યુદ્ધ કરવા ત્યાગ કરતું ન હતું. પરંતુ એક દિવસ તે રાજા હોવાથી વશિષ્ઠ ઋષિના આશ્રમે જાય છે. અહીં વશિષ્ઠ ઋષિ પોતાને ત્યાં રાજા આવ્યા છે એના સ્વાગત માટે 56 જાતના ભોગ તૈયાર કરાવી અને તેની લાખેલી સેના સાથે તેને મહા મીઠા ભોજન કરાવે છે. અહીં વિશ્વામિત્ર વિચારે છે કે વશિષ્ઠના આશ્રમમાં આવા સ્વાદિષ્ટ ભોજન ક્યાંથી આવ્યા અને આ જંગલની અંદર એટલી બધી સામગ્રીઓ કઈ રીતે આવી અને વળી આ ભોજનને પકાવનાર કોણ છે? આવું બધું વિચારી અને તપાસ કરવાનું કહે છે કે આ કોણે બનાવ્યું છે, જરા તપાસ કરો. ત્યારે વશિષ્ઠ ઋષિ કહે છે કે મારી પાસે કામધેનુ નામની ગાય છે અને તે ગાય સર્વત્ર મને આપે છે
હું જે કાંઈ કહું તે ભોજન ત્યાગ કરી દે છે, હું જે કહું તે મને અર્પણ કરી દે છે કે હે રાજન, એ ગાયના માધ્યમથી જ મેં તમને આ ભોજન કરાવ્યા છે. ત્યારે વિશ્વામિત્ર તેમની ગાય માગે છે, વશિષ્ઠ ના પાડે છે. અહીં વશિષ્ઠ સાથે તેનો યુદ્ધ પણ થાય છે, યુદ્ધની પણ કથા છે. સાથે સાથે વશિષ્ઠના 100 પુત્રોને પણ મારી નાખે છે અને અંતે જ્યારે વશિષ્ઠ તેની સાથે યુદ્ધ કરે છે ત્યારે બ્રહ્માની કૃપાથી સર્વત્ર નસ્તમસ્તક થઈ જાય છે અને અંતે બ્રહ્મ જ્ઞાન મહાન છે, ક્ષત્રિયતા મહાન નથી, જ્ઞાન સર્વશ્રેષ્ઠ છે એવું સાબિત થાય છે. વિશ્વામિત્ર વશિષ્ઠ સામે હારી જાય છે, જ્ઞાન સામે વીરતા હાલતી નથી. ત્યારે તે તેના ચરણોમાં પડી જાય છે અને મને બ્રહ્મ જ્ઞાન આપો એવું કહે છે. એ જ વિશ્વામિત્ર આજે તમારી સાથે આવ્યા છે, જેમણે મહાબ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. આમ કહી અને રામ અને લક્ષ્મણ ત્યાંથી હાલતા થાય છે વિશ્વામિત્રની સાથે. અને જનક નગરીની અંદર વિશ્વામિત્ર એમના શિષ્યો અને અયોધ્યા નરેશના સુપુત્ર આવી રહ્યા છે એવો ખ્યાલ આવે છે. ત્યારે જનક રાજા પોતાના સૈનિકો અને સેવકોની સાથે પુષ્પો લઈ આરતીઓનો થાળીઓ બધાઈ અને દોડી ઉઠે છે અને તેમનું સ્વાગતા કરે છે. સ્વાગતા કરી યોગ્ય સિંહાસન ઉપર બેસાડી અને કહે છે કે હે પ્રભુ, ઓહો ભાગ્ય છે મારા કે આપ શુભ મંગલ કાર્ય થઈ રહ્યું છે મારા આંગણે અને આપ મારા ઘરે અતિથિ તરીકે પધાર્યા છે. અતિથિ એટલે જેના આગમનની આશા ન હોય, જેનો ખ્યાલ ન હોય અને એ આવે એટલે અતિથિ કહેવાય. આપ મારા ઘરે અતિથિ તરીકે પધાર્યા છો, મારો ઓહો ભાગ્ય છે એમ કહી અને રામ અને લક્ષ્મણની ઓળખાણ માંગે છે કે પ્રભુ, આ સુંદર વિષ્ણુના રૂપને પણ ઝાંખું પાડનાર એવા પરમ ચરિત્રવાન દેખાતા યુવાનો કોણ છે? ત્યારે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણની ઓળખાણ આપે છે કે અયોધ્યા નરેશ દશરથના રાજા ના સુપુત્ર આ રામ છે અને આ લક્ષ્મણ છે. અહીંયા જનક રાજા કહે છે કે હે પ્રભુ, આપના આશીર્વાદથી કરી મારી કન્યાનો સ્વયંવર થવા જઈ રહ્યો છે. ત્યારે તે કન્યા કોણ એવી વાત કહે છે. ત્યારે આપણે જે કાલે જ્યાંથી કુંભમાંથી આપણે આગળની વાત લઈ ગયા હતા કે કુંભ નીકળે છે ત્યારે હળ આપતાની સાથે જનકને કુંભ નીકળે છે અને કુંભમાંથી માતા સીતા નીકળે છે અને એ સીતા હળ આપો એટલે લીટી કરવી એટલે એને સીતા કહેવાય છે. સિદ્ધરગ્રહ ચતુર્વાદમ ચ રીતિતઃ, જે સીધી લીટી ખેંચવામાં આવે એને સીતા કહેવાય છે. અહીંયા હળ સીધો આપતા એ કુંભ તેની અંદર આવી જાય છે અને કુંભ આવી જવાના કારણે તે કુંભ બહાર આવે છે અને એમાંથી નીકળી હોવાથી એનું નામ સીતા પાડ્યું છે. અને જનક તેને સર્વત્ર વાત કહે છે કે મારે ત્યાં આ દીકરી આવી રીતે આવી અને અયોધ્યા આખા જનકપુરીના વાસીઓની એવી ઈચ્છા હતી કે તમે તમને મળી ઈચ્છાથી કરી તમે એને પુત્રી તરીકે પાલન કરો અને તમે એનું જતન કરો. એ જ મારી સીતા, જેને આ મારી પુત્રીનું નામ મળતા જાનકી તરીકે પણ જગત ઓળખે છે, એવી મારી દીકરીનો સ્વયંવર થવા જઈ રહ્યો છે. આપની ઉપસ્થિતિ મારી દીકરી માટે આશીર્વાદ રૂપ રહેશે. અહીં અનેક રાજાઓ સીતાના સ્વયંવરની અંદર આવેલા હોય છે, પરંતુ રામ અને લક્ષ્મણ કે વિશ્વામિત્રને આનું જ્ઞાન પણ ન હતું. જોઈને અહીંયા તુલસીદાસ એવું બતાવવા માંગે છે કે રામને કહેવાનું જ્ઞાન ન હતું, તેને તો સર્વત્ર ખબર હતી જ, કારણ કે સાક્ષાત જે પરમ કૃપાળુ પર બ્રહ્મા પરમેશ્વર પોતે હતા, એને કહેવાનું જ્ઞાન ન હોય. બીજા દિવસને વિશે સ્વયંવર ચાલુ થાય ત્યારે હે પ્રભુ, આપની ઉપસ્થિતિ અવશ્ય હોવી જોઈએ એવું કહી અને ભગવાન રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રનો ઉતારવાની વ્યવસ્થા કરે છે. અહીં કાકભૂષણ તો એવું પણ કહે છે કે હે ગરુડ, આ સમયની અંદર રામ અને એવું થાય છે કે ચાલને જનકપુરને જોઈ આવું. કેવું છે જનકપુર? અને વિશ્વામિત્રને આરામ કરવા માટે જાય છે ત્યારે રામ ત્યાં ફરવા માટે નીકળે છે અને ફરતા એક વનની અંદર પ્રવેશ કરે છે. તો આ વનની અંદર માં જાનકીને જુએ છે અને માં જાનકીને જોતાની સાથે જ તે માં જાનકીના પ્રેમવશ મોહિત બની જાય છે. અહીં માં જાનકી પણ રામને જોઈ અને મોહિત બની જાય છે અને વિચાર કરે છે કે કાલે મારો સ્વયંવર છે અને આ સ્વયંવરની અંદર જો આ યુવા આવે અને એ આ ધનુષ ભંગ કરે અને
હું આને વરું એમ કહી પોતાની ઈષ્ટદેવીને યાદ કરી અને સાક્ષાત ધરતી માતાને અગ્નિદેવને યાદ કરે છે કે હે દેવોવરો, જે યુવા પુરુષ મારી સામે દેખાઈ રહ્યા છે એ યુવા પુરુષને જો આ ધનુષનો ભંગ કરે અને હું એની જ ગળાની અંદર આ વરમાળા પહેરાવું એવી મારી ઈચ્છા છે. હે દેવી દેવતાઓ, મારી ઈચ્છાને પૂર્ણ કરજો. અહીં રામ પણ તેનાથી મોહિત બની ગયેલા છે. એ રામચરિત માનસની અંદર મેં કીધું એમ કે ઘણી રામચરિતની અંદર વણાકો આવે છે, ઘણા રામચરિતની અંદર આ વાત નથી લખી, પરંતુ આ કાગભૂષણ છે તે ગરુડસિંહને આવી વાત કરી છે. ત્યારે બીજા દિવસે પ્રાતકાળને વિશે ઢોલ નગારા વાગે છે. અહીં જનક રાજા વિશ્વામિત્રના આશીર્વાદ લેવા આવે છે. ત્યારે વિશ્વામિત્ર પૂછે છે કે તમારા કન્યાનો તમે સ્વયંવર તો રાખ્યો છે, પરંતુ આ સ્વયંવર રાખ્યો એની પાછળનું કારણ શું છે? તેથી ત્યારે કારણ જણાવે છે કે હે પ્રભુ, મારી દીકરી નાની હતી ત્યારે મારા પૂર્વજને આપેલું, મિતિરાજને આપેલું આ ભગવાન ભોલેનાથનું શિવનું ધનુષ કોઈ હલાવી પણ શકતા નથી. એવા ધનુષને મેં એક દિવસ જોયું તો મારી દીકરીએ રમતા રમતા પોતાના હાથમાં લઈ લીધું હતું. આવી વીરાંગના કન્યાને વળવાવાળો પુરુષ આ પૃથ્વી પર કોણ હોઈ શકે કે જેને મોટા મોટા યોદ્ધાઓ હલાવી પણ નથી શકતા, ડગાવી પણ નથી શકતા, જેને ઉપાડીને એક બાજુથી બીજી બાજુ લઈ જવા માટે હજારો સૈનિકોની જરૂર પડે છે, સાથે રથોની જરૂર પડે છે. આવા મહારથની અંદર મૂકી અને એ ધનુષને લઈ જવામાં આવે છે, પરંતુ મારી દીકરીએ તો એના ડાબા હાથની અંદર લઈ લીધું હતું. આથી કરી અને હે પ્રભુ, મેં એવી શરતી લગ્ન, મેં તમને ક્યારે કીધું હતું ને કે 8 પ્રકારના લગ્નો આવતા, એમાં એક લગ્ન આ શરતી પણ હતા કે શરતી લગ્ન કોઈ પણ શરત રાખવામાં આવતી કે આ શરતને પૂરી કરે એને કન્યા મળે. શરતી લગ્ન આપણે શાસ્ત્રની અંદર ખાસ કરી અને સીતાનો સ્વયંવર અને દ્રૌપદીનો સ્વયંવર બંનેની અંદર શરતી લગ્ન કરવામાં આવ્યા હતા. દ્રૌપદીના સ્વયંવરની અંદર પણ દ્રૌપદ રાજાએ શરત રાખેલી હતી કે આ માછલીની આંખને છે વિધિ નાખે તેને મારી કન્યા વરમાળા પહેરાવશે. એવી જ રીતે આ જનક રાજાએ પણ શરત રાખી હતી. અહીંયા ધનુષ ભંગની વાત આવે છે, પણ ધનુષ ભંગની શરત ન હતી. શરત ખાલી એટલી હતી કે આ ધનુષને ઉપાડીને તેની ઉપર તીર કાપતું છે ચડાવી દઈ, એના ગળાની અંદર મારી દીકરી વરમાળા પહેરાવશે. આ સર્વત્ર વાત વિશ્વામિત્રને કહે છે. ત્યારે પ્રભુ રામ અને લક્ષ્મણ પણ આ બંને વાત સાંભળતા હોય છે. રાત્રાળે જ્યારે નગારા વગરે છે ત્યારે અનેક દેશોમાંથી આવેલા રાજાઓ મહાબળવાનો પોતાનું શૌર્યતા દેખાડવા માટે ત્યાં ઉપસ્થિત થઈ ગયા હોય છે. પોતપોતાના સિંહાસન ઉપર બિરાજમાન થઈ જાય છે. અહીં પ્રભુ રામ સાથે વિશ્વામિત્ર આવે છે અને વિશ્વામિત્ર ની સાથે રામ અને લક્ષ્મણને આસન આપવામાં આવે છે. અહીં જે બળવીર રાજાઓ હતા એ રામ અને લક્ષ્મણને જોઈ હાસ્ય કરે છે. ખૂબ મોટો પ્રસંગ છે આ. ખાલી આ પ્રસંગને આપણે લઈએ તો પણ 6-7 કલાક સુધી પ્રસંગ વયો જાય એમ છે. આ પ્રસંગ એટલો અદ્ભુત છે, પાછું હાસ્ય સાથે અહીંયા આપણા હૃદયની અંદર વસી જાય એવી વાતો છે કે કેવા બળવાન રાજાઓ હતા, કેવા સુરવીરો હતા, જેણે કોઈ પાતાલોકને જીતેલા હતા, કોઈ પૃથ્વીલોકને જીતેલા હતા, જેણે 3 વખત પૃથ્વીને જીતેલી હતી, જે ત્રિલોકના નાથ હતા. અહીં રાવણ સહિત અનેક રાજાઓ ઉપસ્થિત હતા. ત્યારે આ બંને યુવાનોને જોઈ અને બધા રાજાઓ તેની મસ્કરી કરવા લાગે છે અને કહેવા લાગે છે કે જુઓ તો ખરી, જેના મોઢામાં માતાનું દૂધ બંધાતું હોય એવા યુવાનો પણ અત્યારે આ ધનુષને ભંગ કરવા માટે આવ્યા છે. તો કોઈ એની મસ્કરી કરતા કહે છે કે ના ના, એ કોઈ ધનુષની ભંગ કરવા માટે નથી આવ્યા, કે આ ધનુષની ઉપર તીર ચડાવવા માટે નથી આવ્યા, એ તો ખાલી આ જોવા માટે આવ્યા છે કે કેવી રીતે. કોઈ કહે કે કઈક વિદ્યા પ્રાપ્ત કરવા આવ્યા છે, કોઈ કહે કે આ માટે આવ્યા છે, કોઈ કહે કે નાના વિશ્વામિત્રજી આવ્યા છે ને તો એના સેવા માટે કોઈ બે યુવાનો આવ્યા છે. આવી અનેક ચર્ચાઓ જ્યાં થાય છે. ત્યાર પછી જનક રાજા ના મંત્રીઓ ધનુષને લઈ આવવાનું કહે છે અને મંત્રી વાજતે ગાજતે તે ધનુષને રથ ઉપર લઈ આવે છે. અહીં ધનુષની ઓળખાણ આપતા જનક રાજા કહે છે કે મારા પૂર્વજ મિતિરાજને આ ધનુષ
ભગવાન શિવના માધ્યમથી પ્રાપ્ત થયેલું છે. આ ધનુષને કોઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય રાજા હલાવી પણ ન શકે. અને આ ધનુષને જે કોઈ હલાવશે, જે કોઈ એની પર તીર ચડાવી દેશે, પ્રત્યક્ષ ચડાવી દેશે, તેની સાથે હું મારા દીકરીને લગ્ન કરીશ. આખી સભામાં આ વાત કરી પોતાની સર્વત્ર વાત મૂક્યા પછી સીતાજીને બોલાવવામાં આવે છે. સીતાજીને પણ આસન ઉપર બેસાડવામાં આવે છે. સીતાજીને જોતાની સાથે દરેક રાજાઓના મનની અંદર પ્રફુલ્લિતતા આવી જાય છે અને વિચારે છે કે આવી પત્ની જો મને મળી જાય તો આખા જગતનો પતિ બની જાઓ. કારણ કે સીતાજીનું રૂપ અતિશય સુંદર હતું. આવી સૌંદર્યવાન સ્ત્રી ને જોઈ અને સર્વ રાજા મનોમન પોતાના અધિદેવો, કોઈ માયાવી શક્તિઓને પણ યાદ કરવા માંડે છે. પરંતુ અહીંયા ઘણા બધા રાજાઓ ને જ્યારે જનક રાજા કહે છે કે હવે આપ આપની શૌર્યતા બતાવો, ત્યારે એક પછી એક રાજાઓ પોતાના બળ, ઘણા બધા રાજાઓ શક્તિ છે, તાકાતવર છે, બાહુબળ આપતા બીજા લોકોની સામે પોતાની શક્તિનો પ્રભાવ દેખાડવા માટે જાણે કે એનાથી વીર કોઈ નથી, કોઈ શૂરવીર નથી, એવો પ્રભાવ બતાવતા ધનુષની સામે આવે છે. પરંતુ આવે છે ત્યાં સુધી તેનો પ્રભાવ હોય છે. ધનુષને અડવા જાય છે. પહેલા તો ખરા એમ આંગળી અડાડી કહે છે કે આંગળી, આ તો આંગળીથી આમ ટચ કરતા હોય જશે. પરંતુ પછી પોતાની દરેક શક્તિઓ અને પોતાની માયાવી શક્તિઓનો પણ ઉપયોગ કરે છે. પરંતુ કોઈ ધનુષની પર તીર ચડાવવું તો શું, પણ હલાવી પણ શકતા નથી. અંતે રાવણનો વારો આવે છે. તો મહાપરાક્રમી એવો રાવણ કે જેણે ત્રિલોકને જીતા હતા, એવો મહાપરાક્રમી રાવણ પણ આ ધનુષને હલાવી શકતો નથી. ત્યારે જનક રાજા રોઈ પડે છે કે રાવણ જો મારી આ ધનુષને ન હલાવી શક્યો હોય તો હવે કોણ દેશ હોય છે. આવું કહી અને રાજાઓનું અપમાન કરવા લાગે છે. અને એક શબ્દ એના મુખમાંથી નીકળે છે કે શું આ સતી, આ ધરતી સુરવીર વિહીની થઈ ગઈ કે શું આ ધરતીની માતાઓએ હવે કોઈ સુરવીરને જણવાનું મૂકી દીધું છે કે શું? આવા પ્રહારો થાય છે. ત્યારે લક્ષ્મણ ક્રોધિત થઈ જાય છે અને લક્ષ્મણ કહે છે કે ક્ષમા કરો મહારાજ, હજી તો અમારા મોટા ભાઈની આજ્ઞા નથી કે મારા ગુરુજીની આજ્ઞા નથી, નહીતર આવા ધનુષ તો હું કટકે કટકા કરી નાખું. આવા ધનુષને મારા હાથ ઉપર ચડાવવાની નહીં, મારી કચલી આંગળીથી વેધી નાખું. આવો સંવાદ કરે છે લક્ષ્મણ. ખૂબ જ લક્ષ્મણને ક્રોધિત જોઈ રામ તેને ધૈર્ય રાખવાનું કહે છે. અને એ રામકથાની અંદરથી તમારે શીખવાની વાત એટલી જ છે કે ધૈર્ય કોને કહેવાય, સાત્વનતા કોને કહેવાય, સત્યતા કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. સર્વત્ર રીતે જ્યાં જ્યાં પણ આ પ્રસંગો રામે લીધેલા છે, તમામની અંદર કોઈને કોઈ ઉપદેશ આપવાની વાત કરી છે. અહીંયા રામ તેને ધૈર્ય રાખવાનું કહે છે કે ગુરુની આજ્ઞા વગર આપણાથી આગળ ન જવાય. અને આપણે તો ગુરુની સાથે સાથે બ્રહ્મ ઋષિમાં જેને સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા વિશિષ્ટ એવા વિશ્વામિત્રની સાથે છે. અને બ્રાહ્મણની આજ્ઞાનું પણ પાલન ન કરીએ તો મહાદોષી બનીએ. આથી લક્ષ્મણ તમે શાંત થઈ જાઓ. રામના મુખમાંથી આવા શબ્દો સાંભળી લક્ષ્મણ શાંત થઈ જાય છે. પરંતુ જનક રાજા ફરીથી કહે છે તો કોણ સુરવીર છે કે જે અમારી દીકરીના પરણવા માટે આ ધનુષને હલાવી નાખે, આ ધનુષ ઉપર તીર ચડાવી દે? ત્યારે વિશ્વામિત્ર રામ ઉપર સામે ઈશારો કરીને કહે છે કે હે રામ, હવે તમે જાઓ. અને આજ્ઞા થતાની સાથે જ પ્રભુ રામ અહીં લગ્ન કરવા કે જાવું કે કન્યા છે કેવો કોઈ વિચાર રામના મનની અંદર ન હતો. રામ ત્યાં જાય છે, પોતાના ઈષ્ટદેવને યાદ કરે છે, પોતાના માતા પિતાની ચરણોની અંદર આ ખૂબ મોટું રામનું સૂત્ર છે, રામના દુહા છે, રામની ચોપાઈઓ પણ અહીં મુખ આપેલી છે કે કેવી રીતે રામ ત્યાં વંદના કરે છે, પોતાની માના ચરણોની અંદર વંદના કરે છે અને મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરે છે. પોતાના પિતાના ચરણોની અંદર વંદના કરે છે, ગુરુના ચરણોની અંદર વંદના કરે છે. અને અહીં રામ તરત જ તે ધનુષને ઉપાડી લે છે અને ઉપાડતાની સાથે જે ધનુષ ભંગ થઈ જાય છે, ધનુષના કટકે કટકા થઈ જાય છે. જે ચલાવવાની વાત તો અલગ રહી છે. તો બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન કી, બોલો રઘુપતિ રાઘવ રામ કી.
ધનુષ ભંગનો પ્રસંગ તો ખૂબ ગમે છે મને. અને ખરેખર અહીંયા છે ને પેલા અમે ભણતા ને એટલે સંદર્ભ કરવાનો આવતો, નાનું કરવાનું આવતું. નાનું કરવું બહુ અઘરું થાય, મોટું કરવું તો થઈ જાય. એ મને હવે ખબર પડી કે નાનું કદાચ ખેંચી જવું હોય, મોટું અહીં સાહેબો બેઠા, મોટું કરવું હોય તો ગમે એટલું વિસ્તાર કરવો તો થઈ શકે, પણ સંક્ષિપ્ત ન થઈ શકે. તો આપણે તો માતા સરસ્વતીને કીધું કે હે માતા તું જ સંક્ષિપ્ત કરાવજે. અને અહીંયા રામ જ્યારે ધનુષ ભંગ કરી નાખે છે ત્યારે રામની ધનુષ ભંગ થતાની સાથે જ અહીંયા રામજીના ગળાની અંદર સીતાજી વરમાલા અર્પણ કરે છે. પરંતુ રામ પ્રભુ કહે છે કે પ્રભુ આ વાત બધી સત્ય છે, પરંતુ મારી માતા પિતાજીના આજ્ઞા વગર લગ્ન ન કરી શકું. તો આ ધનુષ મળી નાખ્યું ને મારી શરત હતી ને હવે. ત્યારે વિશ્વામિત્ર કહે છે કે કોઈ ગુંજાવાની વાત નથી ભાઈ, આ કઈ ફોક થવાની વાત નથી, પરંતુ સમય લાગશે. અને સમય જ આપણે ફરી આવતો નથી. આપણી ઘડિયાળની અંદર 3 કાંટા હોય છે ને, 3 કાંટાનું ખૂબ મોટું મહત્વ હોય છે. એકવાર આપણે આવીને એવું કીધું કે આપણા હાથમાંથી 9 દિવસ વયા ગયા, આપણે ખબર પણ ન પડી. તમને ખબર નહીં પડી ભાઈ, ને મને તો કેમ ખબર ન પડી. અહીં આવતા દર્શીભાઈએ કીધું કે 9 દિવસ વયા ગયા, આપણે ખબર ન પડી. ખરેખર ખબર ન પડી. તો સમય એની અંદર 3 કાંટા હોય છે. 1 સેકન્ડનો કાંટો હોય છે, 1 મિનિટનો કાંટો હોય છે, અને કલાકનો કાંટો હોય છે. પરંતુ ક્યારે વિચાર્યું કે આ 3 કાંટા એટલે શું? આ 3 કાંટા ન હોય તો 1 કાંટો હોય તો ન ખબર પડે. ખાલી 1 સેકન્ડનો કાંટો હોય તો આ સેકન્ડનો કાંટો છે બચપન છે. એમાં પણ આપણા માટે સંદેશ છુપાયેલો છે. સેકન્ડનો કાંટો બચપન છે. આ સેકન્ડનો કાંટો તરત જ આગળ હાલતો જાય, ફટાફટી દોડ્યો જાય. એમ નાનપણ કેમ દોડ્યું જાય આપણે ખબર પણ ન પડે. મિનિટનો કાંટો છે યુવાનીનો છે, થોડો રોકાતો હાલે. અને કલાકનો કાંટો છે ઘટપણ છે. અહીં તમે કદાચ સેકન્ડનો કાંટો ન હોય, તમારી ઘડિયાળમાં સેકન્ડનો કાંટો ન હોય તો તમે સમયનું અનુમાન કરી શકો. કેટલા વાગ્યા? 3 ને 10 થાય, 3 ને 9 થાય એવું અનુમાન કરી શકો. કદાચ મિનિટનો કાંટો પણ ન હોય તો તમે એવું અનુમાન કરી શકો કેટલા વાગ્યા. પણ તમે કલ્પના કરો જી કે તમારી ઘડિયાળમાં જો કલાકનો કાંટો ન હોય તો કહી શકે કેટલા વાગ્યા અનુમાન થઈ શકે. એમ તમને તમારા માટે શીખ એ છે કે આ કલાકનો કાંટો છે ને તમારા માવતર છે. આ વૃદ્ધો છે ને એ બધા તમારા માવતર છે. કલાકનો કાંટો છે. જો કલાકનો કાંટો તમારી પાસે નહીં હોય ને તો તમને સમયનું અનુમાન નહીં રહે. અને સમયનું અનુમાન નહીં રહી ને તો તમે એ સમયને પાછો પ્રાપ્ત નહીં કરી શકો. એટલે અહીંયા ગુરુ વિશ્વામિત્ર કહે છે કે હે રાજન, મૂંઝાવાની કોઈ વાત નથી, સંદેશો મોકલો. અને વિશ્વામિત્રના કહેવાથી જનક રાજા અયોધ્યા નગરીની અંદર દશરથ રાજાને સંદેશો મોકલે છે કે તમારા આવું બન્યું, આવી રીતે સીતાનો સ્વયંવર થયો, તેમાં તમારા પુત્રએ આ ધનુષનો ભંગ કરી નાખ્યો છે. આથી કરી તમે જાન જોડીને આવો. અહીં જાન જોડીને આવવાની વાત થાય છે. અને દશરથ રાજા પોતાની 3 પત્નીઓ, 3 રાણીઓ અને દશરથ રાજા તેના સૈનિકો સર્વત્ર 3 પુત્ર સાથે, બંને પુત્ર સાથે મોંઘેરી જાન જોડીને આવે છે. આ બાજુ જનકના નાના ભાઈ હોય છે, એની પણ બીજી કન્યાઓ સાથે ચર્ચા થાય છે. વિશ્વામિત્ર સાથે, ત્યાં લક્ષ્મણ સાથે ઉર્મિલા અને ભરત સાથે માનવીના વિવાહ થાય એવી ચર્ચા કરે છે. ત્યારે એમ કહે છે કે અત્યાર સુધી તો હું હતો સર્વત્ર, હવે તમારે દશરથ સાથે ચર્ચા કરવી જોઈએ. અને દશરથ સાથે ચર્ચા કરી અને 4 ભાઈઓના લગ્ન નક્કી થાય છે. અને 4 ભાઈઓના લગ્ન નક્કી કરી ધામધૂમથી જનકની અંદર મોંઘેરી જાનનું આગતા સ્વાગતા થાય છે. અને 4 ભાઈઓના એક સાથે લગ્ન થાય છે. લગ્ન થયા પછી 4 ભાઈઓ પોતાના ઘરે આવે છે, રાજમાં આવે છે. અહીં અયોધ્યામાં આવ્યા પછી દશરથ રાજા પોતાના 4 પુત્ર વધુને જોઈ અને ખૂબ જ આનંદમાં પામી જાય છે. અહીં એક વાત કહેવાનું મન થઈ જાય છે કે જ્યારે દીકરીઓને વિદાય કરતા હોય છે ત્યારે જનક રાજા કહી દે છે કે આજે હું સૌથી ગરીબ બની ગયો છું, કારણ કે મેં મારી દીકરીને વિદાય કરી દીધી છે. મારી લક્ષ્મી રૂપી કન્યાઓને મેં વિદાય કરી દીધી છે. આથી
મારાથી આ પૃથ્વી પર કોઈ ગરીબ નહીં રહે ને એ જ શબ્દને વધાવતા દશરથ રાજાને ઘરે જ્યારે પુત્ર વધુ આવે છે ત્યારે આ દરેક પુત્ર વધુને જોઈ અને દશરથ રાજા એવું કહે છે કે આજે આ પૃથ્વીની અંદર સર્વસ્વ ધનિક વ્યક્તિ હું બની ગયો છું. મારાથી ધનિક કોઈ નહીં હોય, કારણ કે મારે ત્યાં સાક્ષાત ચાર આ પુત્ર વધુના રૂપમાં મહાલક્ષ્મીઓએ પ્રવેશ કર્યો છે. આખી ખરી આ વિશ્વની અંદર મારાથી કોઈ ધનિક નથી. આમ બને વેવાયોના બંને શબ્દોને તમે જો ગ્રહણ કરો તો જેના ઘરેથી દીકરી વિવાહ કરીને હાલી જાય છે તે ખરેખર કંગાલ બની જાય છે. એટલે જ આપણે કીધું છે કે દીકરી, આપણે એક વાત લઈ લીધી હતી કે દીકરી એટલે શું. દીકરીને ક્યારેય પણ શ્રાપનો ભારો ન કરવો સમજવો જોઈએ. દીકરીને કોઈ શ્રાપ ન સમજવો જોઈએ. દીકરી જ્યાં સુધી આપણા આંગણની અંદર છે ત્યાં સુધી આપણું આંગણ સુશોભિત છે અને ત્યાં સુધી આપણા ઘરની અંદર. અને મેં તો એવું કીધેલું છે કે ભગવાન એને ઘરે દીકરી આપે છે કે જેને દીકરીનું પાલન કરવાની શક્તિ હોય છે. અહીં કોકે કીધું હતું કે હરિચંદ્ર પર ને સીતામાયા પર એટલા બધા કષ્ટો પડ્યા, એટલા કષ્ટો જો આપણી પર પડે તો. એટલે મેં કીધું કે ભાઈ એટલા કષ્ટો આપણી પર ન પડે, કારણ કે કષ્ટ આપવા વાળાને પણ એવી ખબર હોય છે કે આની કેપેસિટી કેવડી છે. એટલે દશરથ રાજા ના રૂપમાં તમે જોઈ શકો તો તમારા ઘરે જ્યારે તમારા દીકરાની વહુ આવે છે તે પુત્ર વધુ થઈને આવે છે. અને પુત્ર વધુને તમે સમજી જાઓ. તમે લક્ષ્મી રૂપી આપણે વાત કરી કે તમારી લક્ષ્મી તરીકે એનું સ્વાગત કરવું જોઈએ. દીકરાની વહુ તમારી લક્ષ્મી છે. અને અહીં અમારી દરેક કથાની અંદર પણ એ વાતનું બહુ મોટું વર્ણન કરેલું છે મેં, પરંતુ આજે ન કરી શકું કે તમારી જે પુત્ર વધુ છે એ પુત્ર વધુને તમે લક્ષ્મીનું રૂપ આપો ને, પણ એની માં બનીને રહ્યો ને તોય તમારી દીકરી બનીને રહી. પુત્ર વધુને જો તમે માં બનતા તમને આવડશે, સાસુને જો માં બનતા આવડે તો વહુને દીકરી બનતા આવડે. બાકી સાસુને જો માં બનતા ન આવડે તો વહુ સીધો ઉલાકો જ કરે. એટલે પેલું રામચરિતની અંદરથી એ પણ સમજી જવાનું, આપણી રામચરિત કથાની અંદર વધારે પડતો સ્ત્રીઓનો જ અહીંયા ઉપસ્થિતિ હોય છે કે બહેનો અને જગદંબાઓ હોય છે. આ જે સ્ત્રીઓ છે એને ખરેખર એની તુલના ક્યારેય થઈ શકતી નથી. અને સ્ત્રીઓ ત્યાગની મૂર્તિ ગણવામાં આવી છે. કેવો ત્યાગ કરે છે તો કે પેલા મા રૂપે ત્યાગ કરે છે, પછી ભગીની કહેતા બહેનના રૂપે ત્યાગ કરે છે, પછી દીકરીના રૂપમાં ત્યાગ કરે છે, પત્નીના રૂપની અંદર ત્યાગ કરે છે. સ્ત્રી કયા રૂપમાં એની અંદર ત્યાગ નથી કરતી, બધા રૂપની અંદર ત્યાગ કરે છે. ક્યારેક કોઈ પણ દીકરો જો ક્યાંય બહાર ગયો હોય, ક્યાંય ફરવા માટે ગયો હોય, કોઈ કામે ગયો હોય, ભણવા માટે ગયો હોય અને દીકરાએ એમ કીધું હોય કે હે માં, હું આજે 3 વાગે આવી જઈશ, રાત્રે મોડો પૂગી, તો એની વાત જોવા વાળી એની માં હોય છે. વારે ઘડીએ ઘડિયાળનું જોઈને કહેતી હોય હજી મારો દીકરો નો આવ્યો, હજી મારો દીકરો નો આવ્યો. અને આ ત્યાગનો સ્વરૂપ સર્વત્ર મૂર્તિ. ભગવાન પણ જેની સામે મસ્તક ઝુકાવી જાય છે ત્યાગની મૂર્તિ આ સ્ત્રીઓમાં મા તરીકે હોય છે. અહીં કોઈનો પતિ બહાર ગયો હોય અને એને આવવાની વાત જોતી હોય તો આ સ્ત્રીઓ ભોજનનો ત્યાગ કરે, સંકલ્પ કરી લે. આપણી કથામાં એવું ત્યારે કે મતી અને સંકલ્પ પણ કરી લઈને ભગવાનની આરાધના પણ કરે, 2-3 નારિયેળ પણ માની લે કે મારા ઘરવાળા 12 વાગ્યા સુધીમાં આવી જાય તો હે માં, હે જગદંબા, હે ભગવાન, હું તમને 2 દીવા વાળી જાય, કાલ ઉઘાડે પગે અમરે હાલ આટો મારી આવી. બાકી અમે કોઈ દી ન કીધું કે આમ થાય તો આમ કરીએ. આમ માત્ર ને માત્ર સ્ત્રીઓ કહેતો. આ કારણ કે સ્ત્રીઓ ત્યાગની મૂર્તિ છે. આજ સુધી ક્યાંય આ મોરાકાત કર્યા, એટલા વ્રતો કર્યા, પણ ભાઈઓએ કોઈ વ્રત ન કર્યા ને શનિવાર કે સોમવાર આવે ને તો પણ મહા ફરાળો કરવા માંડે છે. ત્યાગની મૂર્તિ ભગીની પણ કહેવાય છે, બેન પણ કહેવાય છે. ભાઈ ગમે એટલું માર તોડ કરીને ગયો હોય, ગમે છટી ગયો હોય, પૈસા લઈ ગયો હોય, આ લઈ ગયો, 2 ઝાપટ મારીને ગયો હોય, પરંતુ 1-1.5 કલાક જો ભાઈ ન દેખાય ને તો બેનની આંખોમાંથી આંસુ વહી જાય છે. ક્યાં છે મારો ભાઈ, ક્યાં છે મારો ભાઈ, ક્યાં છે મારો ભાઈ. અને આ દીકરી, આ બેન પોતાના ભાઈને પોતાનું સર્વત્ર આપી દે છે. અને જાત અનુભવ બોલે છે કે દીકરાઓ
પોતાના મા બાપનો ત્યાગ કરીને એક અનુભવ એક દાખલો એવો બતાવો કે દીકરાઓ અત્યારે બધા ખાસ કરીને આ ઇમોશન કરાવવા માંડ્યા છે, તો તમે મને એક દાખલો બતાવો કે આ દીકરો પોતાના મા બાપને સ્વર્ગની અંદર મૂકી આવ્યો, અને એક દીકરી બતાવો કે જેણે પોતાના મા બાપનો ત્યાગ કરી દીધો. અરે આજે તો મેં એવા અનુભવ કરેલા છે કે મા બાપના જીવ દીકરીના ખોળામાં જાય છે, દીકરીના આવે ને સાસરેથી ત્યાં સુધી માં કે બાપ પોતાનો જીવ કાઢી નથી શકતા, એની આસક્તિ દીકરીમાં રહેલી હોય છે. તો જેને ત્યાં પાંચ દીકરી હોય છે ને, એ ખરેખર આ પૃથ્વી પરનો ભાગ્યશાળી વ્યક્તિ ગણવો જોઈએ. કારણ કે જેને ભગવાન ભોલેનાથે એમ કીધું કે હે શક્તિ, તમારા વગરનો અધૂરો છો, તમારા વગર હું કાંઈ ન કરી શકું. એ દીકરીનો આપણા સમાજની અંદર આપણી કરુણતા છે કે આપણે ત્યાગ કરી રહ્યા છે. કેવી કરુણતા છે કે ભારતની અંદર અત્યારે દીકરી બચાવોનો અભિયાન ચલાવવા પડ્યા સરકારને શા માટે આ અભિયાન ચલાવવા પડ્યા? આપણે પોતે આપણો અભિયાન નહોતા ચલાવી શકતા કે દીકરી બચાવો દીકરી બચાવો? આ બેન કદાચ અડધી કલાક પહેલા ભાઈની સાથે ઝઘડો કર્યો હશે, ભાઈ ગમે તોડફોડ કરી નાખ્યો હશે, કદાચ મારી પણ લીધી હશે, બે ઝાપડું મારી હશે, કદાચ ને મોવારા પકડીને ઢેડી હશે ને, તો અડધી કલાક પછી બેન ભૂલી જશે અને પોતાનો જે કાંઈ ભાગ હશે ને એ ભાગ પોતે નહીં ખાય, પરંતુ પોતાના ભાઈને દઈ દેશે. મારી આ 5 વર્ષની અશ્વિની પણ જ્યારે નિશાળેથી કાંઈ પણ લઈને આવે ને, ભાઈ આટલું ભાગ લઈને આવે છે બપોરે, હું જોતો હોય. એવું ઓલા દીકરા ત્યારે નથી કરતા. એ 5 વર્ષની દીકરી પોતાનો ભાઈ ઘરે છે આવું વિચારીને આવે છે, ભાગ પોતે ન ખાય. હવે એટલું નાની નામ આવે છે ક્યાંથી? તો ખરેખર માના ગર્ભમાં હતી ત્યારે જ માં શક્તિ રૂપી બુદ્ધિ રૂપી એનામાં પ્રવેશ કરી ગયો તો મારો ભાઈ મારા ઘરે મારી આવવાની રાહ જોતો હોય છે, આ ભાઈ માટે મારો નાસ્તો લઈ જવો છે. આવો વિચાર કરીને કદાચ પોતે નહીં ખાતી હોય ને પોતાના ભાઈ માટે ભાગ લઈ આવે છે. અને આમાં કોઈ ભાઈ પોતાની બેન માટે ભાગ નથી જતો. 3 વાર મગાવે ને ફોન કરીને અત્યારના યુગ પ્રમાણે, તો એમ કે હવે ભૂલી ગયો, અમે ઈ થોડોક ગાળો કાયા લેવા ગયો હતો, પરંતુ કારણ કે એનામાં ત્યાગની ભાવના હોતી નથી. તો આ દીકરી માં બેન સર્વત્ર ત્યાગની મૂર્તિ છે, અને ત્યાગની મૂર્તિ તો એવી બધી છે. દીકરી પણ જ્યારે બાપના ઘરેથી વિદાય લેતી હોય ત્યારે દીકરી કાંઈ માંગતી નથી મા બાપ પાસે, અને છેલ્લે જે ચોખા આપણે માંડવામાં બતાવીએ છીએ ને, થાપા મારે છે. થાપા મારીને દીકરી એમ કહે છે કે આ સર્વત્ર હું મારા ભાઈને અને મારા પિતાશ્રીને અર્પણ કરી દઉં છું. હે માતા પિતા, મારે આમાંથી કાંઈ નથી જોતું. આપણે ધક્કો મારવાનું કહીએ ને, આ પંચસ્ય, આ પંચતત્વનું શરીર એક મને જે તમે આપ્યું એ જ અહોભાગ્ય છે મારા. હું આ મારું શરીર લઈને જાઉં છું, રાજી ખુશીથી તમારા આશીર્વાદ લઈને જાઉં છું. મારે કોઈ નથી જોતું. ને માતાજી ઈશ્વર તમને સદબુદ્ધિ આપે અને સર્વત્ર રીતનો સુખ અને સમૃદ્ધિથી ભરા રહે. અક્ષતમ પછવાડે, મગ અને ચોખા નો કરે દીકરી, માંડવો વરસાવે એટલે પછવાડે, ઉપરથી પછવાડે ફેંકે. અક્ષત ભંડાર તમારે ત્યાં ભરેલો રહે, તમારે ત્યાં મંગલમય કાર્યો થતા રહે, એવું કહી અને દીકરી પોતાના ભાઈને પોતાના પિતાને એક રીતે આશીર્વચન બોલી અને પોતાને ત્યાંથી વિદાય લઈ લે છે. અને તેના સામું પાછું હેરીને જોતી નથી, માંડવામાંથી આગળ હેરી જાય છે. તો આ ત્યાગની મૂર્તિ જે સતીઓ કહેવાય છે, ભગવતી કહેવાય છે, એ ભગવતી વિશે તો કવિએ કેવા સુંદર કાવ્ય લખ્યું છે, સુંદર મજાનું ભજન પણ લખ્યું છે, અને કીધું છે ભગવાનને એમ કીધું કે ભગવાન તમે ભલે ભગવાન થઈ પૂજાવો, પરંતુ હે રામ તમે સીતાજીને તોલે ન આવો, તમે સીતાજીને તોલે ન આવો.
મારા રામ તમે સીતાજીની તોરે આવો. આ ભગવાન વિશે કવિ અને ભજનકાર કહે છે કે આ સ્ત્રી છે ત્યાગનો મોતી છે. આ સ્ત્રીની તોરે તો ભગવાન ખુદ પણ નથી આવતા એમ કહી અને એના વિશે શબ્દો લખે છે કે ભલે તમે ભગવાન કેમ આવતા હોય, અહીં શબ્દોની અંદર છેલ્લે એવું પણ કહે છે કે તમે એવું વિચારો છો કે રાવણને તમે માર્યો. રાવણને તો સીતાજી એક તલખરોથી હટાવી શકતા હતા. અહીં રાવણને તો સીતાજીએ ક્યારના મારી નાખ્યો હતો. ખાલી એક ડાબનું તલખો આડો રાખીને કહી દીધું હતું કે હે રાવણ, હવે આગળ નહીં આવતો, નહીં તો તારા મસ્તકના કટકે કટકા થઈ જશે. આ સીતા હતી. એવા મરેલા રાવણ તો મરેલો હતો, બાકી તો બળજબરી ન કરી શકતો. તો મરેલાને માર્યો એના સામે અત્યારે લ્યો છો લાવો. તમારો જીતનો જય જયકાર ન કરો. તમે મારી સીતાને તોલે ના આવો. તમે ભલે ઘરે ઘરે દેવે દેવે ભલે મંદિરોમાં જઈને પૂજાવો, લોકો ભલે તમારી આરતી કરે, પ્રાર્થના કરે, પરંતુ હે રામ તમે મારી સીતાજીને તોલે ના આવો. અહીં કવિ માં સીતાના ગુણગાન ગાય છે. ફરીથી કથામાં જ્યારે દશરથ એવું કહે છે કે આ પૃથ્વી પર સૌથી ધનાઢ્ય હું બની ગયો છું, કારણ કે પ્રભુએ મને આજે એક સાથે ચાર લક્ષ્મી આપી છે. એનું આગતા સ્વાગતતા કરવામાં આવે છે અને સમય વીતતા જાય છે. સમય વીતતા એટલે કે બાળપણની વાત સાથે સર્વત્ર રીતે રામ અહીં વનવાસ જવાની જે વાત આવે છે એમાં પણ કથાનો ભેદ જોવા મળે છે. રામને રાજ્યાભિષેક કરવાની વાત આવે છે. એ દશરથ રાજા એક દિવસ અરીસાની અંદર પોતાનું મોઢું જોઈ જાય છે, ત્યારે માથાની અંદર સફેદ વાળ દેખી જાય છે. ત્યારે વિચાર કરે છે કે હવે મારે આ સર્વત્રનો ત્યાગ કરી દેવો જોઈએ અને રામનો રાજ્યાભિષેક કરી દેવો જોઈએ. અહીં તે પોતાના મહામંત્રી સુનતને બોલાવે છે અને વાત કરે છે. તે મહામંત્રી કહે છે કે પ્રભુ અહોભાગ્ય કહેવાય, રાજા રામને રાજ્યાભિષેક કરવો એ તો સર્વત્ર આપણે અયોધ્યાની પણ ઈચ્છા છે. આમ કહી અને રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવે છે. અહીં વાત એવી કરવામાં આવે છે કે રાણીઓને જ્યારે ખબર પડે છે તેમાં કૈકેયી ને મંથરા નામની દાસી જેમાં દાયજામાં આવેલી હતી. મંથરા નામની દાસીને તેની સાથે દાયજામાં એની સેવક તરીકે કૈકેયીના પિતાએ મોકલેલી હતી, કૈકેયી રાજે મોકલેલી હતી. કે મંત્રા છે કૈકેયીને કહે છે કે રામનો રાજ્યાભિષેક થઈ ગયો છે તો તારા ભરતનું શું થશે. અહીં કૈકેયી બુદ્ધિને હાણી લે છે
અને કહે છે કે તારા ભરત માટે તું રાજ માગ અને રામ માટે વનવાસ માગ. અહીં કઈ એની બુદ્ધિ ઘણા એવું કહે છે બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. અને એક વાત એવી પણ છે કે ખરેખર તો રામને માં કઈ પાસે આ વચન માંગ્યું હતું કે જ્યારે મારા રાજ્યાભિષેકની વાત થાય ત્યારે હે માં હે માતા તારે મારો વનવાસ માંગવાનો છે અને ભરત માટે રાજગાદી માંગવાની છે. અહીં કઈ તેને ના કહે છે, પરંતુ રામ તેની પાસેથી વચન લે છે અને રાઘવ પોતાના સામ દે છે. રાઘવ શબ્દ પણ કઈ આપેલો છે અને રાઘવેન્દ્ર જે પોતાની રુદનથી ઇન્દ્રિયોને જીતનાર છે, જે પોતાના હૃદયથી ઇન્દ્રિયોને જીતનાર છે, એ રાઘવેન્દ્ર છે. આ રાઘવેન્દ્રને કઈ માતા સૌથી વધારે પ્રેમ કરતી હતી. અહીં તુલસીદાસે એવું લખેલું છે કે સૌથી ભલે કૌશલ્યાએ જન્મ આપ્યો હતો, પરંતુ થોડી વાર થાય અને રામ કાંઈ પણ કહે ને કાંઈ પણ રડે કા કરે તો ક્યારે કૌશલ્યા કહી દેતી હતી કે જા તારી પાસે જવાનું મન થયું લાગે. ત્યારે માં એ કઈ હતી, કઈ ના ખોરામાં જ રામ સૂતો હતો, કઈ પાસે જ વધારે રામ રહેતા હતા. રામને મનગમતી મામા પણ કઈ નું નામ આવતું હતું, પરંતુ અહીંયા અયોધ્યા નરેશ દશરથ રાજા ખુશીના સમાચાર આપવા માટે કઈ ના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે છે. અને એને તો એવું હોય છે કે કઈ ને જ્યારે આ સમાચાર મળશે ને ત્યારે કઈ નો આનંદ સમાશે નહીં. સૌથી ઉલ્લાસ સૌથી હર્ષિની કઈ બનશે. આવો વિચાર કરી અયોધ્યા નરેશ દશરથ રાજા પોતાના સૈન્ય સાથે કઈ ના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે છે તો અંધારું હોય છે. ત્યારે દશરથ રાજા વિચાર કરે છે કે આવો અંધકાર કેમ? ત્યારે જોઈએ છે તો રાણી ત્યાં ઉભું મુખ કરીને ઉભેલી હોય છે. પૂછે છે કે હે દેવી, આજે તો આપણા રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે, તમને ખબર નથી? રામને રાજસિંહાસન સોંપવાનું છે, તમને ખ્યાલ નથી? તમે આવી રીતે અંધકારમાં શા માટે બેઠા છો? ત્યારે કઈ કહે છે કે એટલા માટે તો બેઠી છું. કેમ? તો કઈ તમે રામનો રાજ્યાભિષેક કરવાનું કહી દીધું, પરંતુ તમારે મારા બે વચન તમારી પાસે જે માંગવાના હતા એ આપી દો, પછી તમારે જે કરવું એ કરો. તો કઈ શું દેવી, સર્વત્ર તો તમારું છે, તમારે જે માંગવું હોય તે માંગી શકો, એમ નહીં તમે વચન આપો કે હું જે માંગુ તે તમે આપશો. ત્યારે દશરથ રાજા વચન આપે છે કે તમે જે કોઈ માંગો એ આપવા માટે હું તત્પર છું. આ રઘુકુળ ની એક રીત હતી કે પ્રાણ ખાતા પણ વચન ન જવા દેતા, સંકલ્પ કરે છે. ત્યારે કઈ કહે છે કે આ યુદ્ધની અંદર મેં તમારી સહાય કરી અને યુદ્ધ તમને મેં જીતાવ્યું હતું. ત્યારે તમે મને જે બે વચન આપ્યા હતા એ વચનની અંદર પહેલું વચન માંગુ છું કે રામ નહીં પરંતુ મારો ભરત રાજા બને અને રાજ્યાભિષેક ભરતનો થાય. અને બીજું, તમારો પુત્ર રામ 14 વર્ષ વનવાસે જાય. નહીં 14 વર્ષ વનવાસની વાત કરે છે. ત્યારે દશરથ રાજા પેલા તો એવો વિચાર કરે છે કે આ કઈ ખરેખર તો મસ્તી કરતા લાગે, પરંતુ નામ જોઈને ચહેરો જોઈ અને એને ખ્યાલ આવી જાય છે કે આ કઈ વનવાસ નથી અને આની વનવાસની અને ભરતના રાજસિંહાસનની વાત સત્ય કહી રહી છે. ત્યારે તે બેભાન બેસુધ થઈને પડી જાય છે. અહીં તે કાંઈ બોલી શકતા નથી. કઈ એને જગાડે છે. આખી વાત જ્યારે સૈનિકો આખા રાજ્યની અંદર પસારી જાય છે ત્યારે રામ હજી તો આજ્ઞા આપે એ પેલા જ રામ દશરથની સામે આવી જાય છે અને કહે છે કે પ્રભુ, ઓહો ભાગ્ય મારી વાત એમાં ઉપડતું નથી. મને યાદ છે રામ તમે મારા ભરતને ભલે ને ગાદીએ બેસાડો પણ નથી ઉપડતું ભાઈ.